અને મિત્રો તમે આ અપડેટનો ઉપયોગ કરીને તમારી ચેનલ સારી એવી ગ્રો કરી શકો છો। અને જય માતાજી મિત્રો, તો શોર્ટ ક્રિએટર માટે એક ખુશીના સમાચાર છે, કારણ કે યુટ્યુબ તરફથી જે શોર્ટ ક્રિએટર છે એના માટે એક નવી અપડેટ આવી ગઈ છે। અને મિત્રો આ અપડેટ ખૂબ જ સરસ છે અને મિત્રો તમે આ અપડેટનો ઉપયોગ કરીને તમારી ચેનલ સારી એવી ગ્રો કરી શકો છો અને તમારી ચેનલ પર સારા એવા વ્યૂઝ પણ આવી શકે છે। તો મિત્રો આ અપડેટ કઈ છે એ જાણવા મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોજો। અને વિડીયો સ્ટાર્ટ કરીએ પહેલા મિત્રો મારો પરિચય આપી દઉં। હું છું રાહુલ ઠાકોર અને મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે ટેક રાહુલ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં। જો મિત્રો તમને વિડીયો ગમે, માહિતી ગમે તો જરૂરથી મિત્રો વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકનને ઓલ પર સિલેક્ટ જરૂરથી કરી દેજો, જેથી મિત્રો આવનારી દરેક યુટ્યુબ રિલેટેડ માહિતી ગુજરાતી ભાષામાં સૌથી પહેલા તમને મળતી રહે। તો ચાલો મિત્રો આપણે વિડીયોને સ્ટાર્ટ કરીને સમજીએ કઈ નવી અપડેટ છે। તો મિત્રો તમે જાણો છો કે યુટ્યુબ પર આપણે શોર્ટ વિડીયો 60 સેકન્ડ એટલે કે 1 મિનિટ સુધીની અપલોડ કરતા હતા, જેમાં મિત્રો પ્રોબ્લેમ એ થતું હતો કે જે આપણા જેવા ક્રિએટર છે એટલે કે જે એજ્યુકેશનલ વિડીયો બનાવે છે એના માટે જે 60 સેકન્ડ સુધીનો જે સમયગાળો છે એ મિત્રો એમને ઓછો પડતો હતો। એટલે કે સારી રીતે તે જે વિડીયો છે એમાં જે ટોપિક છે એને સરળતાથી સમજાવી શકતા નહોતા, એટલે કે સ્પીડમાં સમજાવી દે, બરાબર। તો મિત્રો હવે શું થશે, 15 ઓક્ટોબરથી મિત્રો આપણે શોર્ટ વિડીયો 3 મિનિટ સુધીનો અપલોડ કરી શકીશું। તો મિત્રો આ એક સરસ મજાની અપડેટ છે, કારણ કે મિત્રો 3 મિનિટનો વિડીયો અપલોડ કરીશું તો એમાં મિત્રો જે એજ્યુકેશનલ વિડીયો બનાવતા હશે એટલે કે જે માહિતી આપતા હોય, સમજાવતા હોય, તો જે ટોપિકને એ 1 મિનિટમાં સમજાવતા હતા એના કરતાં જે 3 મિનિટનો છે એમાં વધારે એમને માહિતી અને સરળતાથી સમજાવી શકશે। તો મિત્રો આ અપડેટ તેમના માટે ખૂબ જ સરસ છે અને મિત્રો આ અપડેટનો તમે ઉપયોગ કરીને કઈ રીતે વ્યૂઝ મેળવી શકશો, તો મિત્રો આ યુટ્યુબનું એક નવું ફીચર છે, જેથી મિત્રો આ યુટ્યુબ તમે આ પ્રકારના 3 મિનિટના લોંગર શોર્ટ વિડીયો બનાવશો, બરાબર, તો યુટ્યુબ તમારે જે વિડીયો છે એને પ્રમોટ કરતું રહેશે, કારણ કે નવું ફીચર છે, જેથી મિત્રો તમે આ અપડેટનો ઉપયોગ કરીને સારી એવા વ્યૂઝ પણ મેળવી શકશો અને તમારી ચેનલ શોર્ટ ટાઈમમાં ગ્રો થઈ જશે। તો મિત્રો 3 મિનિટના લોંગર શોર્ટ વિડીયો અપલોડ થશે તો તમારા મનમાં એક પ્રશ્ન જરૂરથી આવશે કે જે આપણે 3 મિનિટનો વિડીયો શોર્ટમાં અપલોડ કરીએ છીએ તો જે મોનેટાઇઝેશન પોલિસી છે કે 4000 વોચ ટાઈમ અને શોર્ટ વિડીયોમાં 10 મિલિયન વ્યૂઝ, તો આ બેમાંથી કાઉન્ટ શું થશે? તો મિત્રો તમને જણાવી દઉં કે જેમ શોર્ટ વિડીયોમાં વ્યૂઝ કાઉન્ટ થતા હતા એવી જ રીતે મિત્રો 3 વિડીયોના લોંગર શોર્ટ વિડીયોમાં પણ વ્યૂઝ તમારા મોનેટાઇઝેશન માટે કાઉન્ટ થશે, એટલે કે વોચ ટાઈમ કાઉન્ટ નહીં થાય। તો મિત્રો મોનેટાઇઝેશન પોલિસીમાં જે શોર્ટને લગતી જેટલા મોનેટાઇઝેશનના રૂલ્સ છે એટલા આ 3 મિનિટમાં એ લાગુ પડવાના છે, જેથી મિત્રો તમને કોઈ પણ પ્રોબ્લેમ ન થાય। અને મિત્રો તમે જાણો છો કે 3 મિનિટનો વિડીયો આપણે અપલોડ કરીશું તો શોર્ટમાં જેટલા 1 મિનિટના શોર્ટમાં જેટલા વ્યૂઝ આવવાના એટલા વ્યૂઝ તેમાં આવવાના છે, જેથી મિત્રો આપણે સરળતાથી ચેનલને પણ મોનેટાઇઝ કરી શકીશું। અને મિત્રો આપણે વિડીયોમાં સારી રીતે જે ટોપિક છે એને એક્સપ્લેન કરીશું તો આપણા વ્યૂઝ વધવાના જ છે। તો મિત્રો આ અપડેટ તમને કેવી લાગી એ જરૂરથી મિત્રો કોમેન્ટમાં જણાવજો અને જો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય, માહિતી ગમે હોય તો જરૂરથી મિત્રો વિડીયોને એક લાઈક કરી દેજો। તો મિત્રો ફરી મળીએ આપણે નવી વિડીયો સાથે અને નવી માહિતી સાથે। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।